સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાની, જ્યાં વીરપુરથી આવી રહી છે, જ્યાં ફરી એકવાર પુલની સ્થિતિનો ભાંડો ફૂટ્યો છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર આવેલા વીરપુર પાસેના પંચવટી નજીકના પુલ પર મોટા ગાબડા દેખાઈ રહ્યા છે। પુલના ઉપરના ભાગમાં વાહનો માટે ખતરાની ઘંટી લાગી રહી છે, તો નીચેના ભાગમાં પોપડા પડી રહ્યા છે અને ખીલાસરી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। છતાં નેશનલ હાઈવે ઓથોરિટી હજુ સુધી ચૂપ છે। પ્રશાસનના આ ઉદાસીન વલણ સામે હવે લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે। આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે મુંજપરા ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 જેટલા નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે, ત્યારે જર્જરિત પુલો બાબતે તંત્ર હવે પણ જાગશે ખરા? વીરપુર પુલની હાલત જોઈને વાહન ચાલકોની ભયના ભાવનાઓને અવગણી એ આપણું તંત્ર મૂલ્યવાન સમય નષ્ટ કરવાનું સાબિત થાય છે। આજ રસ્તા પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, જેમાં સ્કૂલો, એમ્બ્યુલન્સો, ટ્રક અને સામાન્ય નાગરિકો પણ સામેલ છે। આવી બેફામ અવરજવર વચ્ચે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટનાનો ભય બની રહે છે।